આજનો દિવસ મારા માટે બહુ જ હાર્ડ હતો. ફૂલ વિડીયો જોવો તમને ખબર પડી જશે. ગહેરી નીંદમાં ચાલીને ઘરે આવી ગયો, ભગવાનના દર્શન કરી. આયન્સને મસ્ત વાલી કરીને આવી ગયો નાસ્તો કરવા માટે. મસ્ત નાસ્તો કર્યો મમ્મી અને પૂજાની સાથે. આયન્સભાઈ જોડે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવાનો મળે એટલો કરી લેવો છે આજે. બા હકેલો કરતા હતા અને ભાઈ શિવાંશભાઈ ઉઠી ગયો તો એની જોડે બી મસ્ત સેલ્ફી લીધી અને ઓફિસે લેટ પહોંચ્યો તો આતાભાઈ આવી ગયા તો ચા લઈને. ચા પીને ઘરે આવી ગયો, રોંઢો થઈ ગયો તો. પૂજા નવા ઘોડિયાને બધું હકેલો કરી રહ્યા છે, એક બાજુ થેપલા બની રહ્યા છે અને હું લેટ નાઇટ પાછો ઓફિસે વર્ક કરીને ઘરે આવ્યો. આયન્સભાઈ રડતા હતા અને મને બહુ જ રડવું આવતું હતું. બીકોઝ ખબર નહીં, તમે જોઈ લો, સામાન પેક થઈ ગયો, બધાય જાય છે ઈશ્વરી અને હું એકલો રહેવાનો છું. હવે તો બસે આવી ગઈ, બધાય સોફો લઈ લીધો. હવે તો શિવાંશને તો એક્સાઇટમેન્ટ અલગ જ છે, એને તો બહુ ગમે. આયન્સને બહુ ગમશે પણ મને નહીં ગમે. એનું શું કરવું આજે? અને આ ભાઈ ડોકું બહાર કાઢ્યો એમ થતું તને લઈ લો, જવા નથી દેવો, પણ કરવું શું? પોસિબલ નથી ભાઈ, મજા કરવા જોઈએ ને ગામડે. ફાઇનલી સીતાબેન ને બધાને બાય કર્યું, ભાણીબેન ને બાય કર્યું, મમ્મીને, જસવીરને, પૂજાને, આયાસને અને શિવાંશને છેલ્લે લાસ્ટમાં બાય કરી અને અમે ઘરે આવી ગયા છીએ. હવે ભગવાનના દર્શન કરીને એમને પોઢાડીને આ સાથે આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય, જય સ્વામિનારાયણ. નહીં હોરવે આજે ઊંઘ નહીં આવે.